હું આપણી સાથે નિલેશ રાઠોડ સમાચારની શરૂઆત કરીએ સોમનાથથી તો સોમનાથમાં સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી યોજાઈ રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે યોજાનારી શૌર્ય યાત્રામાં જોડાશે। પીએમના આગમનને લઈને આહિર સમાજ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। પીએમનું સ્વાગત કરવા 1000થી વધુ આહિરાણીઓ જોડાશે। જેમ દ્વારકામાં 38,000થી વધુ આહિરાણીઓએ ઐતિહાસિક મહારાસ કર્યો હતો તેમ સોમનાથ સ્વાભિમાન પર્વના અંતર્ગત આ દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે। પીએમ સાહેબ અહીંયા સોમનાથમાં જ છે। હમણાં રોડ શો મારફત અહીંયા સોમનાથ મંદિરની અંદર ભગવાન ભોળિયાનાથને શીશ ઝુકાવવા માટે પણ આવવાના છે અને એનું અનેરું સ્વાગત કરવા માટે આહિર સમાજ પણ અહીંયા તૈયાર છે। અમારી આહિરાણી બહેનો પણ એમનું સ્વાગત કરવા માટે તૈયાર છે અને ભોળિયાનાથને આહિરાણીઓ બધી ભેગી થઈને ભોળિયાનાથને પ્રાર્થના પણ અહીંયાથી કરશે કે વિશ્વ શાંતિ માટે સૌનું કલ્યાણ થાય અને આપણો દેશ 2047માં જે નરેન્દ્રભાઈનું વિઝન છે કે મારો દેશ વિકસિત ભારત બને એ સ્વપ્ન પણ સાકાર થાય એના માટે ભોળિયાનાથને પ્રાર્થના કરવા માટે અમારી આહિરાણી દીકરીઓ બહેનો માતાઓ બધી આજે અહીંયા પધારી છે। કેટલી બહેનો દ્વારા રાસ કરવામાં આજે 1000 બહેનો દ્વારા આજે રાષ્ટ્રની ભગવાનને પ્રાર્થના કરવામાં આવશે। ખાસ કરીને દ્વારકામાં 38,000થી વધુ આહિરાણીએ મહારાસ કર્યો હતો। આજે સોમનાથની પાવન ભૂમિ ઉપર પણ આહિર સમાજને એક રાસ કરવાનો મોકો મળ્યો છે, શું કહેશો? આપણે ભાગ્યશાળી છે અને આ તો આપણી પોતાની જન્મભૂમિ છે। આહિરો અહીંયા ભગવાન કૃષ્ણ ભગવાન સાથે ભગવાન કૃષ્ણએ પણ અહીંયા મોક્ષ જ્યારે આ ભૂમિમાં લીધો હોય ત્યારે એના સંતાનો હોય અમે ત્યારે આ ભૂમિની અંદર અમને ભગવાન ભોળિયાનાથને એક પ્રાર્થના કરવાનો મોકો મળ્યો છે આહિરોને અને દેશના વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે અને આવકારવા માટેનો જે મોકો મળ્યો છે એ અમારા માટે એક આનંદની વાત છે।